મિત્રો, આજે આપણે જોઈશું કે એસબીઆઈ બેંકમાં એફડી કરવી સારી છે કે એસબીઆઈ બેંકના મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા સારા છે. બેનું કમ્પેરિઝન કરશું, બેની સરખામણી કરશું કે શેમાં વધારે આપણને રિટર્ન મળી શકે. એસબીઆઈ બેંકમાં એફડીમાં 6થી 7% જેવું રિટર્ન દર વર્ષે આપણને મળે છે. તો એ હિસાબે આપણે જોયું કે 10 વર્ષ પહેલાં એટલે કે 2015માં આપણે 1 લાખ રૂપિયા એફડી કરી હોત તો અત્યારે 2025માં એની વેલ્યુ કેટલી હોત. બેંક 6થી 7% આપે છે, આપણે 7% લેખે કરવી. 10 વર્ષનો સમયગાળો લેવી અને 7 વર્ષ રાખવી. તો એ પૈસા અત્યારે આપણા 1 લાખ રોકેલા હોય તો એ 1,96,700 રૂપિયા થાત. એની સરખામણીમાં હવે આપણે એસબીઆઈ બેંકના મ્યુચ્યુઅલ ફંડની વાત કરવી તો જોઈએ મ્યુચ્યુઅલ ફંડમાં કેટલા રૂપિયા બને છે. તો આ છે આપણી પાસે એસબીઆઈ બેંકનું મ્યુચ્યુઅલ ફંડ એસબીઆઈ મેગ્નમ મિડ કેપ. તો એમાં એવરેજ 2010થી 2025 સુધીનું 16% એવરેજ રિટર્ન મળેલું છે. એટલે કે દર વર્ષે 16%ના હિસાબે ચક્રવૃદ્ધિ વ્યાજ મળેલું છે. તો ચાલો એ 16%ના હિસાબે આપણે ગણતરી કરવી કે 2015થી 2025 સુધીમાં આપણા પૈસા કેટલા થાય. ધારો કે આપણે 2015માં એફડી કરી હતી, એની જગ્યાએ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોક્યા છે તો એ પૈસા 1 લાખ રૂપિયા 10 વર્ષ માટે 16% રિટર્ન હતું છેલ્લા 10 વર્ષનું. એ હિસાબે થઈ જશે 4,41,000, જ્યારે એફડીમાં માત્ર 1,96,000 છે. તો મિત્રો આ ફેર છે બેંકમાં એફડી કર્યા કરતાં બેંકના મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવાનો. આપણે જોયું કે બેંક એફડીમાં 2015થી 2025 એટલે કે 10 વર્ષમાં 1,96,000 થાય છે, જ્યારે બેંકના મ્યુચ્યુઅલ ફંડમાં એ 4,41,000 જેવા થાય છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે બેંકની એફડી કરવી છે કે બેંકના મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા છે.